નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સાવલીમાં નારી વંદના કાર્યક્રમ યોજાયો। વિકસિત ભારત અંતર્ગત સાવલીમાં સાવલી અને ડેસર તાલુકાનો નારી વંદના કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતા તેમજ સાવલી ડેસર તાલુકા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં સાવલી ડેસરના સ્વસહાય જૂથ સખી મંડળની લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા। નારી વંદના કાર્યક્રમમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું। સમગ્ર ભારત અને રાજ્યોમાં એક સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કરી દેશની મહિલાઓ સશક્તિકરણની દિશામાં આગળ વધી સ્વસહાય જૂથ સખી મંડળ દ્વારા સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વરોજગાર થકી પગભર થઈને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે 13,000 થી વધુ સ્વસહાય જૂથની 1,30,000 થી વધુ મહિલાઓને ₹250 કરોડના ચેક વિતરણ કરાયા। સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા વિસ્તારમાં નારી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જે અંતર્ગત 135 વિધાનસભા મત વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા પોઈચા ચોકડી પાસે સાવલી ડેસર તાલુકાના સ્વસહાય જૂથના લાભાર્થીઓ માટે ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ગાયત્રી પામેડા અને ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતા અને સાવલી ડેસર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નારી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રિવોલ્વિંગ ફંડના સ્વસહાય જૂથને 840 લાખ અને કેશ ક્રેડિટ લોન પેટે 75 લાખના ચેક લાભાર્થીઓને વિતરણ કરાયા। કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા પંચાયત અધ્યક્ષ ગાયત્રી પામેડા, ડેસર તાલુકા પંચાયત પ્રમુખ કમલાબેન ચૌહાણ, સાવલી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, સાવલી ડેસર તાલુકા સખી મંડળ સ્વસહાય જૂથની મહિલાઓ, મામલતદાર સાવલી ડેસર તાલુકાના વિકાસ અધિકારી, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકા પ્રમુખ, ભાજપા સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સિકંદર દીવાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, સાવલી। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 13,000 સ્વસહાય જૂથોની 1,30,000 બહેનોને ₹250 કરોડની સ્વસહાય જૂથની રકમનું આપવામાં આવી છે। તેમાં આજે દરેક સ્ત્રી તેમાં સાવલી ડેસર વિધાનસભાની 28 મંડળને 8.40 લાખની સહાય આપવામાં આવી છે। આજે દરેક સ્ત્રી દરેક કાર્યમાં આગળ વધી રહી છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન કરી રહ્યા છે। તે બદલ હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું, તેમજ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માની રહી છું। ભારત માતા કી જય, અસ્તુ।